નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। વિદ્યાસહાયક ભરતી 2024નો પ્રથમ રાઉન્ડ ડિક્લેર થઈ ગયો છે, ફાઇનલ મેરિટ લિસ્ટ, અને આજે એની જિલ્લા પસંદગી ચાલુ છે। મીન્સ કે આજે એનો બીજો દિવસ છે। હવે પ્રથમ રાઉન્ડ આવ્યો એના પછીના મેં જેટલા પણ વિડીયો બનાવ્યા છે, ગઈકાલે પણ વિડીયો મૂક્યો છે, તમામ વિડીયોઝની અંદર મોટે ભાગે એવી કમેન્ટ્સો આવે છે કે બીજો રાઉન્ડ આવશે કે કેમ, અથવા તો કેટેગરીનો બીજો રાઉન્ડ આવશે કે કેમ, અથવા એવા પણ ક્વેશ્ચન્સ કર્યા છે કે એક્સેસ જે કેન્ડિડેટને કોલ લેટર મળ્યા છે એમને હવે પછી બીજા રાઉન્ડની અંદર તક મળશે કે કેમ। તો આ તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં મળી જશે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ વાત કરીએ કે જે મેરિટ અટક્યું છે એમાં તમે જુઓ તો પહેલાં સીધી રીતે તમે જુઓ તો 3500 ઉમેદવારોને બોલાવે છે। જે મેરિટ આપણે સામાન્યની વાત કરીએ કે જનરલ જે મેરિટ અટક્યું છે એમાં 3500 જેટલા કેન્ડિડેટ્સને બોલાવે છે। હવે સીધી વાત છે કે ભરતી 5000ની છે, ધોરણ 1 થી 5માં 3500ને બોલાવે છે, તો બીજો રાઉન્ડ તો આવશે ને આવશે, ત્યાંથી જ આપણે ક્લિયર થઈ જાય છે। પરંતુ કેટેગરીનો રાઉન્ડ આવશે કે કેમ, અથવા તો કઈ કઈ કેટેગરીનો આવશે, જો આવશે તો સામાન્યમાં રાઉન્ડ આવશે કે કેમ, આવા બધા ક્વેશ્ચન્સ તમારા મનમાં હોય છે। હવે આપણે પ્રથમ રાઉન્ડમાં જોઈએ તો ઓપન કેટેગરી, જેમને જનરલ કેટેગરી હોય એવા 285 ઉમેદવારો બોલાવ્યા છે। એની સામે જગ્યાઓ કેટલી છે? 2766 જેટલી જગ્યાઓ છે। આ તમે કેલ્ક્યુલેશન કરો તો ત્યાં જોઈ લેવું। હવે આ મેં કઈ રીતનું શોધ્યું છે એ તમારે જોવું હોય તો પછી જે ફાઇનલ મેરિટ લિસ્ટની PDF છે એની અંદર આપેલું છે। હવે એમાં તમે SC કેટેગરીના 285 સીટ સામે 474 જેટલા ઉમેદવારોને બોલાવ્યા છે। STમાં 678 જેટલી જગ્યાઓ છે, એના સામે 25 કેન્ડિડેટને બોલાવ્યા છે। SCBCમાં જુઓ તો 769 જગ્યાઓ છે, એના સામે 2059 ઉમેદવારોને બોલાવ્યા છે। હવે EWSમાં 502 સીટ સામે 657 જેટલા ઉમેદવારોને બોલાવ્યા છે। હવે આમાં તમે જુઓ તો ફક્ત ને ફક્ત ST કેટેગરીની જે જગ્યાઓ છે એ ઉમેદવારો એ જગ્યાના પ્રમાણમાં ઓછા બોલાવ્યા છે। એટલે એક તો એ ફાઇનલ થઈ જાય છે કે ST કેટેગરી માટે રાઉન્ડ આવશે નેક્સ્ટ, એટલે આ ફાઇનલ છે। હવે તમે આમાં જુઓ તો ખાસ કરીને SCBCના જે ઉમેદવારો છે એમાં 769 જગ્યા સામે 2059, એટલે બહુ ઘણા બધા ઉમેદવારોને બોલાવ્યા છે। આમાં 285 જનરલવાળા જ છે। હવે આ બધું જોઈ અને આપણે એવો અંદાજો લગાવવો હોય કે કઈ કેટેગરીનો રાઉન્ડ આવશે, તો એના માટે ઘણા બધા પરિબળો કામ કરે છે। એક તો કેટેગરી માટેની જે જગ્યાઓ છે એ કયા કયા જિલ્લાની અંદર છે એ પણ ડિપેન્ડ કરતું હોય છે। અને જો ઉમેદવાર કેટેગરીવાળો હોય અને એ જનરલની સીટ લેવા માટે એલિજિબલ હોય તો પછી જનરલની સીટ કયા કયા જિલ્લામાં છે, સારા જિલ્લાઓ જનરલમાં હોય તો પછી ઉમેદવાર એલિજિબલ હોય તો સ્વાભાવિક છે કેટેગરી છોડી અને પછી જનરલમાં પણ લઈ લે, તો પહેલાં જનરલ ભરાઈ જાય અને કેટેગરીની એટલી સીટ પડી રહે તો પછી નીચા મેરિટવાળા જે કેટેગરીવાળા ઉમેદવારો છે એમને એ કામમાં આવે, અથવા તો એનો બીજો રાઉન્ડ આવે। એટલે આ પણ છે। ખાસ કરીને જે કેટેગરીના ઉમેદવારો છે એમને જનરલની સીટ લેવા માટે ઉંમર અને ટેટના માર્ક્સ પણ નડતા હોય છે, તો એના લીધે પણ ઉમેદવારે ફરજિયાત પોતાની કેટેગરીની સીટ લેવી પડે છે। આવા સમયે પોતાની કેટેગરીની સીટો પૂરી થઈ જવાના પણ ચાન્સ રહે છે। આમાં બનશે આવું તો પછી બીજો રાઉન્ડ એ કેટેગરીનો આવવાની શક્યતા ઓછી રહી જાય છે। STનો તો ફરજિયાત આવવાનો છે। હવે એમાં પણ તમે જુઓ તો ખાસ કરીને જે SCBC ઉમેદવારો છે એમાં 769 જગ્યા સામે ફરીથી તમને કહું 2059 ઉમેદવારોને બોલાવ્યા છે। આમાં ઘણા બધા ઉમેદવારો એવા હશે કે જેમને SCBC કેન્ડિડેટ્સને એક્સેસ કેન્ડિડેટ બહુ જ કોલ લેટર આપ્યા હશે એક્સેસ તરીકેના, કેમ કે એમાં 7-21 એટલે 3 ગણા ઉમેદવારોને બોલાવી લીધા છે। હવે એમાં એ જે મેં કીધું એ પ્રમાણે જનરલ માટે એલિજિબલ હોય અને જનરલની સીટ લઈ લે તો ના નથી, નહીંતર જગ્યાઓ જલ્દી પૂરી થઈ જશે, કેમ કે 3 ગણા ઉમેદવારોને બોલાવેલા છે। હવે એમાં પણ તમે જુઓ તો બીજા પણ ક્વેશ્ચન છે કે એક્સેસને બીજી તક મળશે કે કેમ, કારણ કે SCBC એવું નથી કે SCBC તમામ કેટેગરીવાળા ST સિવાયના લગભગ કેટેગરીવાળાને આ રીતનું હશે કે એક્સેસ કેન્ડિડેટના કોલ લેટર મળ્યા હશે। હવે આવા એક્સેસ કેન્ડિડેટને જગ્યા ન મળે અને પરત ફરવું પડે તો પછી નેક્સ્ટ જે રાઉન્ડ આવે બીજો રાઉન્ડ બની શકે કે 6 થી 8માં અમુક જવાવાળા હોય અને એ પાછી 1 થી 5માં જગ્યા ખાલી પડે, તો પછી જે નેક્સ્ટ રાઉન્ડ આવે એમાં જો જગ્યા હોય તો પછી જે એક્સેસ કેન્ડિડેટને પરત ફરવું પડ્યું હશે એમને બીજી તક મળશે। એટલે ચિંતા કરવાની જરૂર નથી। એટલે તમારે ખાલી જગ્યા હશે તો નેક્સ્ટ રાઉન્ડની અંદર તમને બીજી તક કોલ લેટર પણ ઇસ્યુ કરવામાં આવશે। તો મારા અંદાજ મુજબ તમે જુઓ તો બીજો રાઉન્ડ તો ફાઇનલ આવવાનો જ છે। ST કેટેગરીનો પણ આવવાનો છે। બીજી કેટેગરી માટે કહેવું મુશ્કેલ છે, કેમ કે જે જનરલ માટે એલિજિબલ છે એવા કેન્ડિડેટ જનરલની સીટ કેટલા લે છે
કેટલા ફરજિયાત પોતાની જ કેટેગરીની સીટ લેવી પડે છે, એલિજિબલ ન હોય તો આવા કેટલા ઉમેદવારો છે, સાથે સાથે કયા જિલ્લા સારા છે, પોતાના વતનની નજીક કયા પડે છે, એ કેન્ડિડેટ પર ડિપેન્ડ કરે છે કે પોતાની કેટેગરીની સીટનો ઉપયોગ કરી અને નજીકનો જિલ્લો લે છે અથવા તો જનરલની સીટનો ઉપયોગ કરી સારા જિલ્લા લે છે. આવા કેન્ડિડેટ જેટલા નીકળે છે એના પર ડિપેન્ડ કરે છે કે એ કેટેગરીનો બીજો રાઉન્ડ આવશે કે કેમ. ખાસ કરીને ઓપન એસટી અને EWSનો જે બીજો રાઉન્ડ આવવાની શક્યતાઓ વધારે છે. તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો. આ રીતનો બીજો રાઉન્ડ તો ફાઇનલ આવશે જ. તો આજના વિડીયો બસ આટલી જ માહિતી. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.